વાર્તા છે 47 અને ભાગ છે 11। ગઢપુરમાં હાલ રાધા વાવ છે, ત્યાં પ્રથમ બીડ હતું અને તેમાં ઇંગોરિયા તથા હરમાના ઝાડવા હતા। એ ખોદાવી શ્રીજી મહારાજે વાવેતર થાય તેવી જમીન કરાવી। પછી મહારાજે વિચાર કર્યો કે અહીં એક વાવ કરાવી હોય તો સારું। પછી દાદા ખાતર તથા મોટી બા તથા લાડુબાને પૂછ્યું છે આપણે એક વાવ કરાવી છે। ત્રણે જણે કહ્યું છે મહારાજ તમે રાજી હોય તેમ કરાવીએ। બસ ફરીને હાલ રાધા વાવ છે, ગઢપુરથી સીધો રસ્તો ઉગમણો જાય, 1.5 કિલોમીટર હાલો કે 2 કિલોમીટર, એટલે જાઓ એટલે ડાબા હાથ ઉપર વાવ છે અને પડખે કઈક હનુમાનજીનું કઈક એવું મંદિર છે। એ મંદિર હમણાં થયું છે। ત્યાં શું હતું? બીડ હતું। બીડ એટલે ઝાડવાનું આખું જંગલ જેવું, એમાં ઇંગોરિયા અને હરમાના ઝાડવા થતા। હરમાના ઝાડવા, હવે ભગવાન જાણે, ઝાડવા જાણે, આપણે જોયા નથી। તે ખોદાવી બધું કાઢાવી અને તે વાવેતર થાય ને એવી જમીન કરી। પછી મહારાજ કે હવે અહીંયા એક કૂવો ગાળીને વાવ તો પાણી બધે વાવેતર કરાય। દાદા ખાચરને પૂછ્યું, મોટી બાને પૂછ્યું, લાડુબાને પૂછ્યું, ત્રણેય ભેળા થઈને કે મહારાજ તમે રાજી હોય તેમ કરાવીએ, તમે જેમ રાજી કરો તમે તમારે કે। અરે મહારાજ વાવ કરાવશું તો ખર્ચો થશે, આમ થશે, ક્યારે થઈ રહેશે, એ કોઈ દલીલ ન કરી, તમે રાજી એમ બસ। એ કહેવાય અનુવૃત્તિમાં રહ્યા। ભગવાન જેમ કે તરત હા પાડી દેવી એ અનુવૃત્તિ। ત્રણે જણે કહ્યું મહારાજ તમે રાજી હોય તેમ કરાવીએ। પછી લાધા ઠક્કરને મહારાજે બોલાવ્યા અને કહ્યું છે આપણે ઉગા મેળીને માર્ગે એક વાવ કરાવવી છે। લાધા ઠક્કર કહે મહારાજ અત્યારે દાળિયા મળતા નથી। એ તો એ પાછું વ્યવહારમાં હતા એટલે જે વાત હોય કેવી પડે ને, દાળિયા મળતા નથી। મહારાજ કહે આપણા 40 પાર્ષદ છે ને, દાળિયાનું શું કામ છે? આપણે આ બધા બળકમદાર છે, બધા ખાતે પીતે લોટ ખાશે। હા, તે બીજાનું કામ કરવા જાય છે, તે વાય ખોદ છે અને તેમને રોજનો 1 રૂપિયો આપવો। વાહ, 1 રૂપિયો આપો। હા, અત્યારે કડિયાને 500 જેટલો નથી આવતો। 1 રૂપિયો વાવ કરવા આવ્યા અને 3 વખત ખાવાનું આપવું। 1 રૂપિયો આપવો, 3 વખત ખાવાનું આપવું। તે સાંભળી લાધા ઠક્કરના મનમાં વિચાર થયો છે કોઈ બાપલિયા 3 વખત ખાવાનું અને 1 રૂપિયો આપવો, માટે આ તો રોજ 100 રૂપિયાનો ખર્ચ થશે। રોજ 3 વખત ખાવાનું દેવાનું એટલે રોજનું ખર્ચ થાય 100 રૂપિયાનું કે। પછી મહારાજે બીજે દિવસે રાધા વાવે જઈ અને વાવની નિશાની કરી આપી। પછી બીજે દિવસે મહારાજ વડતાલ પધાર્યા અને પાછળથી પાર્ષદ વાવ ખોદવા માંડ્યા। તે થોડા દિવસમાં વાવ ખોદી રહ્યા। તે જે ઠેકાણે મહારાજને કૂવો કરાવો હતો તે ઠેકાણે નાળ કરી, નાળને ઠેકાણે કૂવો ખોદ્યો। પછી મહારાજ વડતાલથી ગઢડા પધાર્યા અને વાવ જોઈને દરબારમાં પધાર્યા અને સભામાં મહારાજે કહ્યું છે કોઈ પાર્ષદને બોલાવી લાવે। ત્યારે બેચર ચાવડે કહ્યું છે હું બોલાવી લઉં। મહારાજ દોડ્યા જઈને છેટેથી બૂમ મારજો છે સૌ બહાર નીકળો, મહારાજ તમારી ઉપર રાજી થયા છે। બેચર ચાવડાએ મહારાજ કે હું બોલાવી આવું કે
દૂરથી દોડ આવી અને મહારાજ કીધું દૂરથી બૂમ પાડજો કે સૌ વાવ ગાળો છો, બહાર નીકળજો, મહારાજ તમારી પર બહુ રાજી થયા છે કે હાલો જલ્દી, માટે તમને બોલાવે છે. તે સાંભળી સૌ પાર્ષદ ઝડપથી બહાર નીકળ્યા અને સૌ બહાર આવીને ઉભા રહ્યા ને તેણે જેટલો કૂવો ગાળ્યો હતો તેની ભેખડ પડી ને કૂવો બધો બુરાઈ ગયો. હવે અંદર હોત તો થાત શું? એ બહાર નીકળ્યા બધા બહુ જગ્યા ભેખડ પડી હો, કૂવો બુરાઈ ગયો. જો અહીંયા ભગવાન અંતર જયારે જરૂર પડે ત્યારે ભગવાન અંતર પણ પાસે વાપરે હો. હા, નામ તો માણસ જેવા થઈને બે, અમને કઈ ખબર નથી. પછી સૌ દરબારમાં મહારાજ પાસે આવ્યા. પછી મહારાજે 7 પડા ઘઉંના રોટલા કરાવ્યા, 7 પડા હો, અને પાર્ષદની પંક્તિ કરી અને ઊભી ધારે ઘી ને ગોળ મહારાજે પીશું. પછી સૌ સભામાં મહારાજ પાસે આવી બેઠા. પછી મહારાજે કહ્યું છે તમારો 40નો કાળ આવી રહ્યો હતો, 40નો એક હારે કાળ આવી રહ્યો હતો, એટલા માટે તમને સૌને બોલાવ્યા. અને બેચર ચાવડાને મહારાજે લીમડા હેઠે ઊભા રાખી દહીં અને સાકરની તાંસરી ભરી પાયો. સેવા કરવા ગયા દોડીને સેવા કરવા ગયા એટલે એની ઉપર રાજી થઈ ગયા. દહીં અને અંદર દળેલી સાકર નાખી અને ઉભા અહીંયા પાઈ દીધો. હાલે પછી બીજે દિવસ પાર્ષદે જઈ તમામ કૂવો ગાળી નાખ્યો. પછી ગાળ બુરાઈ ગયો ને પછી ગાળી કાઢ્યો, પાછો હરથો કરી દીધો. વાર્તા 47 પૂરી થઈ. જો આ જો 40નો કાળ એક હારે આવ્યો હતો, પણ ભગવાન હતા ને એટલે ભગવાન એને ઉગારી લીધા. આવી જ્યાં દુર્ઘટનાઓ થાય છે ને, દુર્ઘટનાઓ થાય છે ને ત્યારે સમજવું બધાને એકારે કાળ આવ્યો હોય. હમણાં નો અમદાવાદ બધા વિમાનમાં કાળનું બળવાન પડો એવું થાય. હા, ઘણી જગ્યાએ ઓલો મોરબીનો બ્રિજ તૂટ્યો હતો. હા, રાજકોટ તમારે નહોતું હેલ્પ શું કઈ? હા, પણ ભગવાન હતા એટલે આ બધા ઉગાડી લીધા. વાર્તા 48. એક વખત મહારાજે ફૂલદોડનો સમય કર્યો. પછી મહારાજે સૌ સંતને રંગે રમવાની આજ્ઞા કરી. ત્યારે એક તરફ મહારાજ તથા સખા અને એક તરફ નિત્યાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામી આદિક સંત, તેમાં એવો ઠરાવ બાંધેલ છે હારે તેના વસ્ત્ર ઉતારી લેવા. ઓ તમારી ભલી થાય. હારે તેના વસ્ત્ર ઉતારી લેવા. પછી રમતા રમતા શ્રીજી મહારાજને સંતે હરાવ્યા. ઠેરાવ કર્યો તો એટલે ઠેરાવમાં બધા રહેવું પડે. અને શ્રીજી મહારાજને સંતોએ હરાવ્યા. અને નિત્યાનંદ સ્વામીએ મહારાજના હાથમાંથી સોનાના કડા કાઢી લીધા. હવે મૂકે કોઈ? અને મહારાજને સંતે રંગે રમાડી ખૂબ અકળાવ્યા. એટલે મહારાજ લીમડા ઉપર ચડી ગયા અને સૌ બાઈઓ દર્શન કરવા માટે એક તરફ ઊભા હતા. પછી મહારાજને લીમડેથી હેઠે ઉતારવા માટે મૂળજી બ્રહ્મચારી ગયા. બ્રહ્મચારીએ ડોશીઓને છેટે રહેવા માટે બૂમ પાડી, પણ એક ડોશી બ્રહ્મચારી જરા અડી ગઈ. બ્રહ્મચારી એટલે બ્રહ્મચારી બોલ્યા છે આમે અડી અને આમે અડી એમ કહી 2 હાથ ટોળા કરી બાઈઓને બાબો બાબો આમે અડી છે આમે અડી છે કે. હા, 2 હાથ ટોળા કરી બાઈઓ વચ્ચે માર્ગ કરી લીમડાના થડમાં જઈને ઉભા રહ્યા. અને મહારાજને કહ્યું છે કૃપાનાથ મારા ખંડોળા પર બેસી જવાય હાલો. પછી મહારાજ બ્રહ્મચારીના ખંડોળા ઉપર બેસી લીમડાથી હેઠે ઉતરા અને પરમ તથા સખા સાથે ઘેલા નદીએ નાવા પધાર્યા. ને બ્રહ્મચારીએ બીજે દિવસ પ્રાયશ્ચિતનો ઉપવાસ કર્યો. આ ડોસી ખરી હો.
આગળ આગળ ભાગી જવું જોઈએ ને. તેથી એવું ને અત્યારે એવું. આ ખરો ખેલ તો ક્યારે થાય? હું તો જાઉં નહીં માં બાલાજીએ. જયારે બાલાજી જાય ને ત્યારે મારો તો હાસ્કો છૂટી જાય. હા, કાંઈ સમજે નહીં કોઈ, કાંઈ કોઈ સમજે નહીં. હા હા એટલે હું પછી એમ થાય કે પ્રોગ્રામ કઈક હોય ને તેથી જાઉં એ કોકને ગોતી દઉં પાછા. હા, મારા ભેગા રહેજો. હા, ત્યાજ હમણાં કહેતા ઓલું જળ હતી ને પાટો સુમાં ભરતભાઈ મળી ગયા અંબાસડા. એટલે આવું બધું છે, સમજવું જોઈએ ને. પણ હવે સાધુ છે આખું રહેવાનું બધી ખબર તો હોય થોડી થોડી, તો પણ આખું પકી જવું જોઈએ. ને એને ખબર ન હોય તો જે સત્સંગી ભાઈઓ ખબર હોય એને કહે બેન આ બાજુ આવતા રહ્યો કઈ સંતો આવે છે, પછી એને ઉપવાસ પડશે કઈ. વાર્તા 49મી. એક વખત મહારાજે કમળસિંહ વાણિયાને કહ્યું છે, તને તાંબડી ટપતા આવડે? કમળસિંહ વાણિયા સ્વામિનારાયણના ચમત્કારની વાત કરે છે વાણિયો એમ. હા, કમળસિંહ, તમને તાંબડી ટપતા આવડે? હા. કમળસિંહ કહે હા મહારાજ. પછી 3 તાંબડી ઉપરા ઉપર ચડાવી અને મહારાજે કહ્યું છે લે હું તાંબડી જાળી રાખું, પડે નહીં. પછી મહારાજ તાંબડીઓ જાળી નીચે બેઠા અને કમળસિંહ દરબારમાં છેટે જઈને દોડ્યા. જ્યાં તાંબડી ટપવા જાય ત્યાં મહારાજે તેને ધક્કો માર્યો, તે પડી ગયો. તેથી શરમાણો અને ભોંય ઉપર બેસી ગયો ને મહારાજ અક્ષરવળીમાં પધાર્યા. પછી કમળસિંહ ઉઠીને તેને ઘેર ગયો. પછી ઘરે જઈને મહારાજ પાસે આવ્યો. મહારાજ મને વાગ્યું. મહારાજ કહે તને તપતા નથી આવડતું, તેને શા માટે તે હા પાડી હતી? તો પણ તમે ધક્કો માર્યો એમ થોડું કહેવાય. પછી કાઠી સૌ ઠેકડી કરવા માંડ્યા. તે ભણે વાણિયા તારી લાજ ગઈ એમ કહી સૌ હસવા માંડ્યા અને તેની ઘરવાળી તેને ઠપકો દેવા માંડી જાય. તમને તાંબડીઓ ટપતા આવડે? જે તમે તાંબડી ટપવા ગયા મોટા થઈને કઈ કે હા કોઈ દી આવું કર્યું નથી, અહીંયા જાઓ પછી કામ જ થાય ને કે એમ શિખામણના વચનો કહેવા લાગી. વાર્તા 49મી પૂરી થઈ. વાર્તા 50મી. એક સમયે મહારાજ કમળસિંહ શેઠ ઉપર બહુ રાજી થયા. હા, અને કહ્યું છે વર માગ કે વરદાન માગો. ત્યારે કમળસિંહ બોલ્યો છે મહારાજ પાણી ને લોટ 2 દેજો. પાણી અને લોટ આ 2 દેજો એટલું માગ્યું. મહારાજ કહે તે તો તારા કર્મમાં છે, માટે બીજું સારું માગ. તો પણ તેણે કહ્યું છે ના મહારાજ મારે તે જ જોઈ છે, પાણી અને લોટ. પછી મહારાજે તે વર આપ્યો કે જા તને લોટ પાણી મળતા રહેશે. તે 3 પેઢી સુધી એમ રહ્યું. હા, ચોથી પેઢી શું કરશે હવે? આવી રીતે વાર્તા 50મી પૂરી થઈ. કરતો એક વાર્તા. ગામ વસોના ગિરધરભાઈ પાટીદાર. આ 51મી વાર્તા. વસો ગામ વડતાલની બાજુમાં આવ્યું. ગિરધરભાઈ પાટીદાર તથા સિંજીવાડાના જગરૂપ બારોટ બંને જણ ગઢપુર મહારાજના દર્શન માટે આવ્યા. તેનું કારણ છે ગિરધરભાઈએ પોતાને રહેવા માટે હવેલી કરાવી હતી. તે પોતાને એવો સંકલ્પ હતો જે શ્રીજી મહારાજ તથા સંત પધરાવી વાસ્તુ કરાવવું એવા સંકલ્પથી ગઢપુર આવ્યા હતા. પછી દરબારમાં આવી મહારાજને દંડવત પ્રણામ કરી
પગે લાગ્યા અને સભામાં ગિરધરભાઈ બોલ્યા છે, મહારાજ તમે મારે ઘેર શાના આવો? તમે તો દાદા ખાચરમાં બંધાઈ ગયા છો. મહારાજ કહે, ગિરધરભાઈ તમારી છત મારે શા કામમાં આવે? તમારી છત મારે શું કામમાં આવે કે આવા મકાન ક્યાં? તમે કોઈ દિવસ મારા સંતને પાણી ગાળવા ગળનું પણ આપ્યું નથી. બીજું તો નહીં, પાણી ગાળવા માટે એક લુગડાનો ટુકડો આપ્યો નથી. ને મારા સંત ધજાયુના ગણના કરે છે, ધજા ફાટવું નહીં. અને દાદા ખાચર સર્વસ્વ મને અર્પણ કરી અને બેઠા છે. તેની ભેહુના દૂધ, તેની ગાયુના દૂધ તથા દહીં તે મારા અર્થે તથા મારા સંતને અર્થે આપે છે. પછી ગિરધરભાઈ બહુ દિલગીર થઈ ગયા. ત્યારે મુક્તાનંદ સ્વામી બોલ્યા છે, મહારાજ ગિરધરભાઈ બહુ સારા હરિભગત છે અને તેમને નવી હવેલી કરાવી છે, તેમાં તમને તથા સંતને પધરાવી રસોઈ દેવી છે, એ તમારી પૂજા કરવી છે, પછી તેઓ રહેવા જશે. મહારાજ કહે, બહુ સારું સ્વામી. ગિરધરભાઈને ત્યાં વસવામાં જઈ તેમને રાજી કરશું. બસ ને કે વાર્તા 51 પૂરી થઈ. છઠ એટલે તમારે ઘેરે બહુ છે, એ મારે શું કામનું કે? મારા સાધુને કોઈ દી પાણી ગાળવા માટે લુગડાનો ટુકડો આપ્યો છે કે? સાધુ ટુકડા ક્યાંથી કાઢવા? તેથી પાણીના એ ધજાઓ નીકળી ગઈ હોય એના ટુકડા કરી પછી પાણી ગાળતા. આવું બધું છે તે દીનો દેશ કાળ. અત્યારે તો બધું બહુ સચ છે અત્યારે. સારું લ્યો, જય સ્વામિનારાયણ.